સુરતના ચિરાગ ગોટીના આતંકનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। 3,18,00,000 રૂપિયા વસૂલ્યા હોવાનો બિલ્ડરનો આરોપ છે। રિવોલ્વર બતાવી 4 ફ્લેટ પચાવવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ છે। 2018માં 3 લાખના એક જ મહિનામાં 18 લાખ કરી દીધા। ચિરાગ ગોટીએ તેના પિતાની હાજરીમાં ધમકી આપી હતી। ચિરાગ વિરુદ્ધ કાર્યવાહી થતા મારી હિંમત ખુલી હોવાનું ભોગ બનનારે જણાવ્યું છે। રાત્રિના સમયે 30થી 40 ચિરાગના માણસો આવ્યા હતા। મારા ઘરે આવી પઠ્ઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી તેવું ભોગ બનનારે નિવેદન આપ્યું। 2018માં એણે મને 3 લાખ રૂપિયા આપેલા। પછી 1 મહિના પછી મારી ઘરે 40 જણા આવેલા। 40 જણા એવું મને કીધેલું કે ભાઈ કા તમે અત્યારે 4 ફ્લેટ મારા નામે કરી દે ને ત્યાં મારા 3 લાખ રૂપિયા પાછા આપ્યા। એટલે મેં કીધું 3 લાખ રૂપિયા તો તમને આપી દો, પણ 2 દિવસનો ટાઈમ આપો। તો એની ઘરે હું ઘરે હતો નહીં, રાતે 40 જણા આવ્યા। પછી બૈરાએ મને ઘરે આવ્યો એટલે વાત કરી। પછી રાતે હું 1:30 વાગે મને એને ઘરે બોલાવ્યો હતો કે આ મારી ઘરે મોકલજો। એટલે હું એની ઘરે ગયો। મેં કહ્યું તમારા 3 લાખ રૂપિયા હું તમને કાલે આપી દઈશ। તારા અત્યારે 18 લાખ રૂપિયા વ્યાજ સાથે થયા છે। 1 મહિનામાં 18 લાખ રૂપિયા મારી પાસે લીધા ને કા નકર ને એની ઘરે ગયો। પછી એના પપ્પા હતા, એને વાઈફ જે ઓફ થઈ ગયા, સુસાઇડ કરેલી એ હતા, અને એના ભાઈ હતો, અને લાલો છે ગોટી એ હતો, અને એના પપ્પા હતા, એના મમ્મી હતા, બધા હતા। અને એને ઉપરથી પેલા માળેથી રિવોલ્વર મારા માથે મૂકેલી, આમ બતાવેલી મને કે આગળ ફોડી નાખી છે કે તું મને 18 લાખ રૂપિયા તારે દેવાના। એટલે મેં લાલાભાઈ એના ભાઈને હવાલો લીધો, અને ભાઈને મેં 18 લાખ રૂપિયા 2018માં ચૂકવેલા છે। 3 લાખ રૂપિયાના 18 લાખ રૂપિયા મેં ચૂકવેલા છે।